સારું તું વહેલા શેતાનું બધું કોમ પટાઈ દીધું. હવે મેઘલાને કેવું પડશે પેલા મહેમાનને લાવ જમવા. ભાઈઓ આવી જાય ને તો મારી આબરૂ લઈ લે. ફટોફટ મેઘલા મોકલવો પડશે. અરે મેઘલા તાર જવા નહીં લે. ઓહો કાકા. પેલા મહેમાન ના લેવા. ઓહો તો જા. તમે ચૂકા કંકુ ને બધું પલાળી રાખો. મહેમાનનો ચલ્લા નહીં કરો પડે ઘરમાં લાવશું એટલે. ને પેલા મારા ભાઈઓ આવશે ને તો બધી આબરૂ કાઢશી. હા તો તમે જે કરવાનું કરી દો ને કંકુ પલાળી રાખજો. સારું હે. ચોલ્લા કરવા પડશે. હા. હું હાલ લઈને આવું. સવારે પડી ખબર ના પડી. રાતે ઊંઘ જ આવી નહીં. પેલા બે હું લાવવા નહીં તે ઊંઘે આવી નહીં. વારે તો એ ભણવા તો જવું જ પડશે. મોઢું જોઈ તો મેળ નહીં આવે. દાંતણ કરવા દે કઈ કઈ મારું મોઢું ના કાઢ તો મારી હાડબું જા. હાય સારું હું સવારે વહેલા ઉઠીને ભેંસો દોઈ લીધી અને શેતાનું કામ બધું પટાઈ દીધું. એટલે આના છોકરાને મારે આવું કંઈક કરવું પડશે. રાત પાડતો પાછી કોઈ રમવા ના આવતા રહ્યા. રમવા આવે ને તો વચ્ચે મિલી મિલી જતો રહી. આ તો સારું નજર પડે કે ગોથું થઈ જતો મને. એટલે એક વાત તો હું ભૂલી ગયો. પેલા વાલુજી અહીંયા જવાનું હતું. ઓવા જવા દે ને કે પછી એમ કહે કે આ તો ભાઈ બળતરા કરી એમાં ઉપર ના આવતા નહીં ઈર્ખા કરી અમને દરવાજો એક તો ભરાઈ જવાય. દરવાજાને હવે હળો હમું કરાવી દઉં ત્યાં બોલવું જ ના પડે. આવું ત્યાં સુંદર પહોંચી જવાનું. જલ્દી જવું ને કે ભાઈ બાલુજી કહી ગઈ આ તો ઈર્ખા કરીને બળતરા કરીને ભરાઈ દે. એક કામ કરું એકલા નહીં જાઉં. રંગુજી બે જણા ભેળા થઈને જે રંગુજી બોલાવતો જો પેલા એમ તો જી હવે એમ તો જી તો ચોક બાર જિલ્લા થી ત્યાં ને રંગુજી ની થઈને જ જતો રહું. રંગુજી અરે તારી આ તમારે જેવડું ઠેંગણું દાંતણિયું લઈને બેઠા હો તમે ઉભા થો ઉભા થો. દાંતણ જ કરવું હોય ને તો ટેબલ બેઠો જ. હા ઉભા થો. કોક તો તમારી આબરૂ રાખો. પોતે તો ઠેંગણા હો ને આ દાંતણે ઠેંગણું લઈને બેઠા તમારે જેવું. ઈવો કોઈ દાંતણમાં આબરૂ ના જાય. આ જેડાઈ તમે એમ નહીં રોટલી તમારે જેવડી જ બનાવો કો ખાવા માટે ઠેંગણી આવડી જ બનાવો કો. અલ્યા જોજે તમે વાત નહીં કરો. અને એવી હું તો કહું? રોટલી ના બનો. તમને આ બધું બનાવ આબા નહીં તમારે. તો કે ઓવા બાલુજી ઘેર વાહ મારા અબ્બાનું હું કોઈ રે હું લાયા છે એમ તો. શી કર મહેમાન કહેતા હતા આપો તો ખબર નહીં. માણસ જેવા હશે. મહેમાન હા? મન તો કે સરપ્રાઈઝ તો તમે સબસ્ક્રાઇબ કીધું. હવે સાચું કહું ને તો એના બાએ આખા ગામમાં આખી જિંદગીને સરપ્રાઈઝ આલી એના બાએ બધું ભેળે થઈ. તો તમારા માટે કહું બીજી એટલે મોડા ઉડ્યા ઉઠો લે થોડા વહેલા ઉઠો કોણ. અરે રાતે ઊંઘ ના આવી બોલો. એ હું લાવવા ને એના કારણે. તમે એવું રાતે કોઈ એરંડા ઠાડા ભાગવા જાય તમને ઊંઘ નહીં આવતી વળી. તમે ઘેરાઈ મારા આગળ બધા મજાક ના કરા સમજ્યા. અરે મજાક તમે એવી વાતો કરો ને તો મને મજાક આવો બધું. કોઈ મજાક કઈ તમે નહીં ખરું કઈ. લે હેડો ને હવે જવો યાર. હા? લે હેડો. આ એના બીજો ઘેર પછી જઈએ. એના ઘેર ઘેર જવું જઈએ, લેવાનો. બધા પિક્ચર. અચ્છા થાય લે અરે ખબર નહીં. આવો અમે જઈએ બાલુજી ઘેર તમે તો આયા કેમ દવાખાને લે મારું ડોશી મોદી નથી પડી જાય. લે હાચુકલી મોદી પડી હતી. હા તે વાગે લે. મને તો લાગી મજાક અમે વળી કીધું તમે મજાક કરો તમારા આબુની ભાડું નહીં ખર્ચ્યું એટલે નાના ડોશી મોદી પડી દવાખાને લઈ જતો તે હાલ કેવા ડોશી તો પિયર ને લાવી. પિયર મિલને આવતા એટલે ઓલા આવો ઓલા લે કા સેવા કરીને માં શેતાનો કોમ પડી જાય યાર. હવે તમારા ખેતરમાં હું આવો હો વળી તમે હું નહીં આવતા યાર. વધી કુ ખવરાશે. એમ નહીં વધી કુ ખવરાશે. આથે એ તો આ તો કેતા ડોશી નું કોમ. હું તો કીધું ડોશી વાળા ખવડાવવા આવશે હવે ખાવો છો પેલા ઘર બનાવી. હવે તમે ખાવા બનાવતા આવડે વાહ બધું આ મન તો કે એટલું જ બાકી જો હવે રાત પડશે તો મારા ઘરે આવી જા રંગુજી એક રોટલી આલો ખાલી. ના 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 પાડી દેવાની. શાક માંગી જા. ના પાડ્યા કે ભાઈ તમને આવડો બનાવો આ તો બનાવશું ને ઘર પર. અને તમને પેલા બાલુજી કોઈ કીધું તું ના ના
અને મને કીધું કે છોકરાએ એટલે હેડો ને તારા અંગાત આપવું નહીં એ અંગે યો ઘેર નવા મહેમાન આવી ઘેર નવા મહેમાન આવી કો નવા મહેમાન વાહ તો કહેતા હતા અંતાજી નાડું આવે છે એવું પૂછ્યું હેડો ના ના માં આટું ના આવી અરે મજાક કરું તમારા આડું આવે ને ફોકસ કરે અરે પીગલ પૈસા નતા ખાતે એટલે જ તમારા આડું તમારે જેવું જશે ગદેલું લે હેડો ને ના ના લે તમ ગદેલું એટલે કીધું જેથી હોય ગદેલા જેવા થઈ એ જાય જણા નામ ના પાડો મને તો ફુગ્ગા જેવા લાગી ગદેલા ત્યાં લીધા રંગુ રોટલી સરસ જોગણ હે એ કાકા આવતા હશે પેલા આવી ઓલે આયા એ આવો આયા લે છીએ અમે જો અમે આખી જિંદગીમાં આયેલા જ જો છીએ મને તો આ તાબી લાવો મળી નાખું ચાલી અમે મિલાય બરો એ તમે કોઈ હાથ ના મિલાવો તમે હવે યાદ ખાઈ કરું બોલાવશો બદમાશ 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 પેલા વિડિયો કાકા હું બધા લે દોત કાઢ્યા વગર. તમારી આ બોલે લપ કરે, આલો લપ પન્ની. કરતો આ તો એ તો ફેરો. જેની આબરૂ હોય ને ગામમાં એને કોક હાથ મિલાવ આબરૂ વગરના કોઈ ના મિલાવો આપણું બનાવી પડશે તને ઇજ્જત છે પેલા તમારી ગામમાં ઓકે યારી એ બાલુજી આ તમારો છોકરો કોક સરપ્રાઈઝ કરો શું એ તો લાયા અમે લાડી લાયા કુવાની લાડી નહીં યાર લાડી લાવ્યો મંડપ ના બંધ હોય અલ્યા તને ખબર પડે કે નહીં પડતી હક કર્યો છે તો આ બા મંડપ બોધ થોડે ફાળમાં બંધાય ઘર આગળ અલ્યા પણ હગામાં કોણ મંડપ બોધ તું બોધી અમે તો બંધાવશું પડશે આજે બંધાવજે હગુ કરવાનું તમે કીધું ના હોત ઓ દુકાન ભાઈ, બે બાપ દીકરો ચો બોલી તમારું નક્કી ના હોય તમે યાર કયો ના તમે તો બારોબાર તો હગું કરાવી દો પછી અમુક કોત લગન ના દાડા અમે જ તમને કહીએ તમે અમને નહીં કહેતા બોલાયા છે વાતો કા બોલાયું કરે બોલાયા તમે અમને? ના વાતો કાઢો ભાઈ એ પછી વાતો ઊંધી વાતો કર તો મારું ખબર નહીં ની ઓના લીધે જ તમે કોઈ હાથ નહીં મિલાવતું મારું દેવાળું ભમાવું ઈમો કોઈ તમારી ઇજ્જત નહીં કરતું કોક માથા બારે આવી જાય તમને મારે તો પછી તમારે મારી જરૂર પડે કે ના પડે ઈ કહો. હા સાચું કહું તો તમારી જે માઇક આંગળીઓ ની મને કોઈ દર જરૂર જ ના પડે કોઈ દર જરૂર ના પડે છે યાર. બસ આ આ તો ઈવાની બોલી એટલું જ ખતરનાક તો છે. પાઈ જાય ને તારી ખબર પડી જાય તારે રંગુબા આચું કહેતા હતા રંગુબા એ નહીં ટાઈમે રંગુબા બોલાવા આવજો તો રંગુબા નહીં આવ્યું હો આ કીધું તમને રંગુ રે ને એ ગીત જેવો તારો રંગ બદલો ગીત શું આવ્યું નોર્મલી ગીત તું ખાલી બધા બોલવા લડાકા કેવો બતાવજો. જગ્યા ને. શું હતું કાકા આ તું આયા ને તને લડ કરે અને એક વાત કહું હા. આ રે ને કાલ હું કહેવા જો ને એટલે આમ ઘર આગળ કચરો વાળતા હતા મેઘલા ખોટું નહીં કહેતો થાપ ખાય તો ભાઈ સોનું મને બેજા હોય એ રંગુજી ઘરની વાત હોય ના લે હું બોલે હું સાચી વાત જ. કાલ તમે મને શું કહેતા હતા હું કહેતો તો કાલે આ ડોશીઓની વાત ના માનવાની હોય કચરો બચરો ના વાળવાનું હોય તમે શું કરતા હતા કાલ તો વાત વાત કરો હતા. વાત બો- કરો હા, હું અલ્યા બોલતા નતા. મને કાલ શું બંધેલા. કહેતા હતા ખબર